મૂળી તાલુકાના સરા ગામની પોસ્ટ ઓફિસમાં પૂરતી સુવિધાઓનો અભાવ। પોસ્ટ ઓફિસની છત સાવ બિસ્માર હાલતમાં અને આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયા। મૂળી તાલુકાના સરા ગામે પોસ્ટ ઓફિસ આવેલી છે, જ્યાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી હાલ રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે જે કુરિયર કવર ₹1 મળવું જોઈએ તે પણ હાલ ઉપલબ્ધ નથી। ત્યાં આવતા નાગરિકોને બજારમાંથી ₹5 આ કવર ખરીદવું પડે છે અને સમયસર પોસ્ટ ઓફિસ ખુલ્લી ન રહેવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે। આ પોસ્ટ ઓફિસની છત ગમે ત્યારે પડી શકે તેવી બિસ્માર હાલતમાં છે, જેને કારણે સ્થાનિકો પણ અંદર આવતા ડરે છે। પોસ્ટ ઓફિસની બહાર ગંદકીએ પણ બંને બાજુ માઝા મૂકી છે। આ બાબતે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ સરા પોસ્ટ ઓફિસના નેજા હેઠળ 16 ગામડા આવેલા છે। હાલ જુદા જુદા તહેવાર આવી રહ્યા છે, એટલે આ બાબતે મુન્નાભાઈ દેવેનસિંહ ચાલા, ભીમાભાઈ મુધવા, વિપુલભાઈ વાણંદ, ડાહ્યાભાઈ મકવાણા, લાલો દેવાભાઈ રાવર, મેહુલભાઈ, આપ પાર્ટીના કાર્યકર રાજુભાઈ એમ સોલંકી જેવા જાગૃત નાગરિકોએ પણ તાત્કાલિક ધોરણે અહીંની સમસ્યાઓનો નિકાલ થાય તેવી રજૂઆત કરી હતી। સરા મૂળી તાલુકાનું સરા ગામ, એની અંદર પોસ્ટ ઓફિસ આવેલી છે પોલીસ સ્ટેશનની બાજુમાં। તેની અંદર હાલાકી ભોગવવી પડે છે। મારું નામ છે ઝાલા દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ, બરાબર। હું સરાનો વતની છું અને એક નાના માણસને પણ આ તકલીફ ભોગવવી પડે છે એવી અમારી નમ્ર અપીલ છે કે ભાઈ અહીંયા હું એક આપણે રાખડી રજીસ્ટર કરવા આવ્યો તો મને કે રજીસ્ટર કરવા ભાઈ પોસ્ટ નથી, કાર્ડ નથી, તો અમને ઉપરથી આપતા નથી, એટલે મારે બહારથી લાવવું પડ્યું। રૂપિયાનું કાર્ડ છે, એના ₹5 મારે દેવા પડે। કાર્ડ લઈ લો, બરોબર। આ કાર્ડ છે એ ₹1 હોય, એના મેં ₹5 આપેલ છે। નાના માણસને શું સમજવાનું? હાલો હું તો દઈ શકું, પણ બીજા નાના માણસને શું સમજવાનું? આવી હાલાકી ભોગવવી પડે છે। એટલે આનું ગમે તેમ કરી ઉપર રજૂઆત અમારી છે અને તમે આનો તત્કાળ આનો ઓલું કરો। અને વોટરપ્રૂફ પણ એમ કહે છે કે મારી પાસે નથી, એ એમ કહે છે કે પૈસા અમારા ઘરના કર્મચારી કેમ દે ત્યારે અમને વોટરપ્રૂફ આપે છે। આવી અમારી નમ્ર અપીલ કે આનો તમે એક્શન લો અને જલ્દી કાર્યવાહી કરો। અત્યારે રક્ષાબંધનનો તહેવાર છે, જેથી આમ માણસને કોઈ પણ પબ્લિકને તકલીફ ન પડે અને આને જલ્દ તમે એક્શન લો। રિપોર્ટર મુન્નાભાઈ મકવાણા સાથે એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મૂળી।